દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો હાથ ભગતજી આવો ઘણા તારે બોલા પડે તમે તો તમે ફોન ના પાડો એટલે અમારે ઘેર આવવું જ પડે કે 10 ફોન કરે કે ફોન ઉપાડો તમે ફોન નું ઠેકોણું જ નહીં ભગતજી બેહો 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 નહીં આવ્યો ત્યાં લોકો આવીશું એકન એ ભગત તમ લોકો એટલા વેલા વેલા આમું બોલ તમ શું કરી નાખ્યું અમે હું તો તમે શું કર્યું ને એવું ગમો કોઈને નહીં કર્યું ચેવણ મળી તમે શું કર્યું મને તમને ખબર હે ચેવણ મળી મને ખબર છે તમારા જોડે પૈસા લીધા એમ હા તો પૈસા લેતા પૈસા લેવા આવ્યો પણ એ તો મેં તમને કીધેલું નહીં મારા જોડે જ્યાં પૈસા આવશે તમારે જ દીધો ત્યાં જોડે જિંદગીઓ પૈસા ના આવી તો પૈસા માર નહીં લેવાના લે ભગત તમારા જોડે મેં 5000 રૂપિયા લીધા થોડા કોઈ લાખ રૂપિયા લીધા તમારે 5000 રૂપિયા સીઝન પાકા ને એટલે હું આપી દઉં ના ચાલે ઇતા પૈસા હાલ ના લાલ 1 કલાકનો ટાઈમ તને આલો હું 5000 ને લેવાના સગન લાલ રૂપિયા 55000 રૂપિયા લેવાના નું વ્યાજ 20% ધનજી શરૂ થાય પણ ભગત એ વખત તો કોઈ વ્યાજની વાત થઈ જ નથી સર નથી થઈ આખા ગામમાં ખબર ને તો ભગત વ્યાજો પૈસા આલે છે અને એ પાછા 20% વાત કરી તે ભગત તારા જોડે મેં 5000 લીધા ને એ વખત સિચ્યુએશન એવી મને ખબર નથી કોઈ 50000 રૂપિયા વ્યાજ અને 5000 મૂરી 1 કલાકમાં 55000 રૂપિયા જોવી પૈસા નહીં હોય ને તો ઘર ખાલી કરી દેજે હું આવું છું આગળ જઈ પણ ભગતજી તમે 1 કલાકનો ટાઈમ આલ્યો 5000 રૂપિયા હું ઉછને પાછના કઈ તમને આલું 55 ચોથી લાવ ગયો ગમે તે કર તું મે કઈ જા ના વાતો મારો કોઈ લેવા દેવા નહીં વાત કરી તે ભગતજી મારી વાત તો આપણો પણ ઉભા કીધું હાલ આવશું કલાકમાં પાછો પછી તૈયાર કર મને 5000 કીધા હોત ને તો 5000 રૂપિયા ઉછને પાછના કઈ આલ દો ત્યો પણ આ તો 55000 રૂપિયા માંગે હા ચોથી લાવવાના એ પણ 1 કલાકમાં મારા ઘરમાં થોડી ભરી મેલી અહીં આ જો કા બુઢિયો જો બેઠો બેઠો જોઈ રહ્યો ફોન તો પાછું રાજી થતા છે યાર પાછા કશું નહીં ફોન તો વાત જ નહીં કરવી ગમે તે કરું જવા દે કાળુભાઈ નીકળ જો જો તમે તાર ઓય મોટો ભાઈ બેહી રહ્યો ઓય નહીં આવતા અને એમ જોઈ છે જો તમે તાર પાછા ફરીને માર પાસે જ આપવું પડશે હાલ તો બેઠા બેઠા જોવું જ છે આ બધા ધજાગરા વેલા વેલા ચા ના પીએ ને તો મૂડ જ આવતું નહીં મોડું થઈ ગયું છે નાવે ને તો હવે શેતમ નાકરું કાળુભાઈ સગન લે ચા લે ચા હું ચા પીવા વેલા વેલા મારતો દાવ એવું બગડ્યો કરે ચા પીવા એવું મૂડ જ નહીં ચમુ થયું તો કાળુભાઈ હા તમારે મારું હા ને એક કામ કરવું પડશે ના ના પાડતા બોલ આદમી બોલ બોલ તું ખાલી હું એક કોમ તું કોઈને બધો કામ કરવા તૈયાર છું આ પેલો ભગત નહીં હા એ વેલા વેલા મારા ઘેર પૈસા લેવા આવ્યો 4 વાર મળી એના જોડે 5000 રૂપિયા લીધા હા. ને એ કે તમારું વ્યાજ આટલું થયું 55000 રૂપિયા હા ઓહો 55000 વેચ 5000 માં ઓહો ઓહો એ મૂર્ખાને ખબર પડે કે નહીં 5000 નું વેચ 55000 થાય ચાર માં હું એને એમ જ કીધું હો પણ કે તારા જોડે 1 કલાકનો ટાઈમ હ તું પૈસા પૂરા નહીં આલે ને તો તારું ઘર હું લઈ લઈએ એમ કહેતો તો મને એમ ઘર લઈ લેતો છે એના બાપાને જો જોડાયું છે ઘર બનાવતા ચો સકે છે જે એવી ખોટી અને ખુલ્લી દાદાગીરી કરવાનું થયો એટલે તને નહીં આવડતું કરતા દાદાગીરી કારુભાઈ મારી હે ને પથરા નેચે ઓગળી હે પૈસા લીધેલા એ ગરમી ના કરાય કે મારા તારા ઘેર પોસર એટલે ગોમ જ હો ઉઘરોણી જ્યો કે હું આ પાછો આવું છું કલાકમાં આવો ને એટલે મને ખાલી તું બોલાય કેવી દાદાગીરી કરે છે હું જોઉં છું પણ કારુભાઈ હું તમને ઝઘડા માટે લેવા નહીં આવ્યો તમે મને હા ને થોડા પૈસા કરી આલો હું તમને પાછા લઈ દઈ ભાઈ જે લીધા હોય 5000 એ જ આલવાના ઉપરનો 1 રૂપિયો નહીં આલવાનો પણ મેં તેના 5000 નું જ કીધું પૈસા એ ના પાડો મૂડી લેવાનું કે વેજિયા તું તારી કે તું ખાલી મને બોલાય ને છે મૂરી નહીં લેતો હું જોઉં પણ કારુભાઈ હું કહું છું થોડા ઘણા તમે મને કરી આલો પૈસા બીજા તરફથી હું જુગાડ કરું છું પણ એમ તું આલ દે 55000 તો કાલ ઉઠીને આવશે કે 4 વર્ષ થયો લાવો બીજા લાખ રૂપિયા તો જોઈ લાઈન આલે તું પણ હું ખતરનાક જબરજસ્ત હલવાનો હું કરું કે
પણ આવા માણસો જોડે હું કા પૈસા લો છો? આ તો બોર્ડ છે બોર્ડ. પણ કાળુભાઈ મને પૈસા લઈ લીધા ને એવું કરું કયો અને હું ખતરનાક ટાઈમે ભરાઈ દીધો કયો. આ તું હતો ને એ આવે ને એટલે મને ખાલી તું બોલા ટોકો પર હું આવું છું હાલ જ. પેલા ના બોલાવાય આવ્યો તાને મને. મારા ભૂખ મર્યા તેનો તમે પૈસા લીધા હવે શું કરવાનું હલવાય દાવો આવ્યો તું છે બોલ્યા વગર ઘેર જા આવે એટલે ખાલી ટોકો પર હું આવું છું. પણ કાળુભાઈ તમારું કામ નતું તમે પૈસા આલ્યા હોત તો સારું હતું એમ કહેતો હતો હું. પૈસા તો હું આલું છું અને બધી નક્કી કરું છું. હા ના પૈસા એટલે વધારાના લેશે. હા રેડો મને લાગ્યું કાળુભાઈ પૈસા હાલશી. હા કાળુભાઈ તો હવે મુર્દા છૂટી પડે હા હવે કરું ઘેર જવું કે ગોમો જવું. હવે તો ઘેર જવા દે પેલા મોટા ભાઈ રહ્યા ને યુવાન પણ જવું હોય બકરી બની જવું વાત કરું. જો વળ્યા છીએ હવે પેલા નેના ભાઈના પાસે જોઈ છે ઓય મોટો બેહી રહ્યો નહીં આવતા પણ આપવા દે આપણે તો બે હાથ અધ્ધા કરી દેવો એમ કરી ભાઈ શું કરું કેજો તમે કયો ને એમ કરું છે મારે. શું કરવાનું એટલે તમને તો બધી વાતની ખબર હશે કા તમે ઉભા હતા બેઠા બેઠા. હું બધું વાપર્યું છે પણ હું એમાં કશું જાણતો નહીં પેલા પાસે તો હાલ જતા એકણ ભાઈ તમે એવું ખોટું ના લગાડશો. હું ખાળુભાઈ પાન ગયો હતો ને હું થોડા ઘણા પૈસા કરી આલે ભાઈ તમારા પાસે તો આભાર હતું કે તમે મારા મોટા ભાઈ છો. પણ પેલો આવ્યો ભગતો એ વખત હું એટલે બેહી રહ્યો હતો બોલાયો તો ના હોત પણ ના એકલા પટાઈ દઉં. પણ મારી વાત તો અભરો ખોલભાઈ એના જોડેથી મેં પોસ્ટ લીધેલા છે ને 5000 રૂપિયા. એ કીએ ને મેં બધું વાપર્યું જ છે આટલા બેહી રહ્યો તો હું કોઈ બેરો નહીં. પણ મારી વાત તો અભરો 5000 રૂપિયાના 55000 રૂપિયા માગાઈ રહ્યો. એટલે કીધું ના ભાઈ મેં બધું વાપર્યું છે પણ આમાં હું કશું નહીં કરી. ચમ ખોલભાઈ આવું કરો ભાઈ થઈ છૂટી બોલો છો. ના હો તું તારે આ ઘર ખાલી કરીને જતો રહ આલ દે. એટલે ખોલભાઈ ચમ આવું બોલો તમે. ઓય નતો એમ ભાઈ મને ટોકો પાડ્યો જ ને તો ભગતો તારે જીવતો ના જીવાય. પણ મારી વાત તો અભરો ગુનો આપણો છે પૈસા મુએ લીધેલા એવું કરવાનું. આવ્યો કે નહીં આવ્યો ભગતરો? બે ખોલભાઈ નહીં આવ્યો જોઈ રહ્યો. સગન 5000 રૂપિયા લઈને આવ્યો છું. હા. આવે ને ભગત એટલે પકડાઈ દે. પણ 5000 ના પાડે સાહેબ રહ્યો કે મન તું ભેજ અંગા પૈસા હાલ. યા કશું હાલવાનું નહીં. 5000 લેવા હોય તો લે નકર રવાના થઈ જા કીએ. એ કાળો લીધા હોય ને તો પછી હાલવા પડી વ્યાજે હાલવું પડે. એ કશું વેજ બેજ ના હાલવાનું હોય. વ્યાજ થયું છે 55000 એમ કે છે રહ્યો. પણ આ ભરત્યા જેવું મને ખબર નહીં પડતી હોય એટલા બધા વેચવા પૈસા લેવાય. પણ ખોલભાઈ તમે અત્યારે બોલો છો એ વખત હે ને હું ભરે પડે તો પૈસા ચોથી લાવવા એ મારામાં મોટો પ્રશ્ન હતો. ઓય મરી ગયા અમે મરી ગયા હોય નતો બેઠો હું. તમને બધાને ફોન કરે તો હું એ પણ તમે કોઈ જવાબ જ નતો આલ્યો મને એટલે મારા પૈસા લેવા પડ્યા. પણ એટલો બધો હું દુઃખમાં ડટાઈ ગયો તો તું તે પૈસા લેવા પડ્યા અને એ પાછા 20% વેચવા. અલે હું કરવા બી હોય છે થોડા વાક છીએ રે. પૈસા માગશે હમણાં રહ્યો હું તો બીવાતો નહીં. 5000 લીધા એ 5 લાખ રહી લીધા છીએ. પૈસા ભગતજી બેવા તો ખરા બેવા નહીં આવે કરમું બાબુ ઘર ખાલી કરવાનું. એ હું ઘર ખાલી કરવા ગયો. પૈસા આલી દેવાના છે તમારા. ઉભા રહો પેલા વાત તો કરો. પૈસા લાય પૈસા આલું બધું આલું પેલા વાત કરવામાં ફરી ગયો. ભાઈ છે હું તાર ભાઈ ના હું તાર જોડું પૈસા વાત કે નકા ઘર ખાલી યા, ઘરનો વગડી ના થાય નકર હાથ વઢાઈ જાય તારો. નહીં, તારા બાપાને જોર આવ્યું ઘર બનાવતા. તું મારા હું કરી એટલે તારા હોમે પડું ને તારા બાપ હોમે પડું. આ બોલે બોલતો નહીં આ મુઢામ છે ને એક કઈ નિમલ હોરાઈ ગયો બધા બહાર નાખી ગયો એટલે અમે બંગરીઓ નહીં પહેરી. તું ખાલી ભેટ લેતો હોય ને તો તારા ઘરનું. અમે ડોન જ છીએ. આઈ જોડો તાર મેદાનમાં ખબર પડે. મેં તો ચોકન આપવાના આવે છે હાલ પૈસા વાંગ કરે ફોન કેટલા લીધા તા જોડી કેટલા લીધા તા? લે 55000 રૂપિયા 5000 આલું છું. લેવા હોય તો લે નકર લે. રસ્તો પકડ. ફોન નહીં લેવાના તને કોઈ ખબર પડે છે કશું કરું ભાઈ તમે હેડ નો ભરી વાત નહીં એક બાદ રહો હજુ મારા ઘરે જીવી છે ઘર લેવાનો બહુ હવા દબુ. તે પૈસા જો કે મારે નહીં લેવું તમારે ઘરે નહીં લેવું કે તમે ક્ષેત્રે નહીં લેવું મને તો પૈસા લો આલે છીએ. હું તો પૈસા નો ધણી 5000 માં 55000 રૂપિયા ના હોય કેમ ના હોય તાર છે વર થયો ભૂખો કોણ તે વખત થયો અને ચોખ્ખો કઈ ના લે કે 20% વેચ થયો નથી કીધું બધું લે વેચીને મને ખબર નહીં ખોડ ભાઈ ચમકા પૈસા મેં લીધા ને એટલે પૈસા હું ઓળખું ખાલી વેચનું ભાઈ ભગત કીધું નતું તે ચમકા એ વખત હું ભરે પડ્યો એમ નામનો વેચ ખોળે નહીં આવો આપણે ગોમ પૈસા માં લઈ જાય આખા ગામ માં ખબર છે તો ઉભો. બગજ 8% વેચે આલે સગને સરપંચને ફોન કર સરપંચ ફોન કર્યો મેં સરપંચ આવી કરે છે ને? સરપંચ નું કામ મળે
સરપંચને ખબર હે પૈસા તું લીધા હે? પણ સરપંચ જોઈ શું જોઈ? પણ પૈસા તમે- લીધા કાંઈ ખબર નહીં પણ આટલું બધું વેર લ્યો છો ને સરપંચને બધી ખબર છે પણ ખોરભાઈ આવા બોર્ડ ચોરી પૈસા લેવાય જ ના. હવે પેલા મજૂરી કરી છે. તારા રૂપિયા મને વાત કરો એ તો મજૂરી કરો. હા સરપંચ એટલે તો કટાની માથાકૂટ છે લે. પૈસો નહીં હા? પૈસા લેવાના. હવે પૈસા આલું છું બેજે તું બે હા નહીં આવે કે હું પૈસા લેવા આવ્યો છું, વાત કરો તે. પેલા મારી વાત સાંભળજો આ મારા ભાઈ રહ્યો ને સગનનો એને ભરાઈ પડે તો મેં 5000 રૂપિયા લીધા હતા સગનને વાત કરી છે ફોન માગતા તું કરી છે ને ઉવ્વ. આટલું બધું વેચ ચમ? આવું શું છે આજે ખબર પડી કો 15 વર્ષથી ધંધો કરું વ્યાજનો તો. એટલે ભગત હું કહું છું ખબર છે હા. આ ગોમનો મોણસ છે 2% ના હોય ને ગરીબ છે જોતો ખરો મુઢામાં તે હું કરું એ ના કેવું પાકી દે લેવાય દારા રોકે તો. ગરીબોની હાઈ લે તો ચીરા પડશે ચીરા પ્લાસ્ટિક ના. આમાં તો કઈ ગમે તે જ ના થતું. આમાં ત્યાં હોકી હાલત મળી જતા. ભાઈ જાઉં વાત કરી કાલ કે- તો આગળ માથાકૂટ નહીં કરવાની લાગજે પણ આ બધું પટાવાન કરો ને હા કા લાઈન તું પૈસા લાય ને હવે પેલા હાઈ 5000 આલ દઉં છું મૂરી. ના મેરા આવે રહેવા દ્યો. તમને પૈસા નહીં લેવા મારે કશું હતું નહીં. પૈસા નહીં આલી શકાના બધા. હા જો પૈસા તું નહીં આલી ને તો તને અને તારું ઘરમાં રાતે બારી કૂટ્યું તને કહું છું. પણ ભગત થોડો ટાઈમ તો આલી યાર મને તો ખબર હતી વેચ લીધું તું એ. પૈસા નહીં લેવામાં તે કીધું મગજમાં રાખજે રાતે. સરપંચ તમને ખબર હો 20% ભગત આલે. એ તો કીધું ને રે બાબુ હેઠ તો ભગત લેવા તો લઈ જાઓ ને કે પછી કોઈ નહીં મળે પૈસા બધા પૂરા લેવાના અહીં લાવ પૂરા હોય તો અને પૂરા એને ખબર છે પૂછો કે પૂરા આલન કે ચેક હું આલ દઉં પૈસા. ના તું આ દાદાગીરી કરી. એટલે હું તારા માં સમજી લે તું એટલે આમ થોડા હાથ હું સમજી એટલે લઈ લે. ઓય ના ભાઈઓ જીવી જી નહીં મરી ગયા તો પૈસા લેવા તમે આ ગઈ દાદા વાત કરો તે આ તો મને મજાય મને કીધું નતું કેવું કે શાંતિ રાખ જવા દો, બહુ બધું. જવા દો બહાર એકલાં કર. ઓર ભાઈ આ બોલાવો. અરે, એકલાં કામ બોલાવો. એ, સગન. બોલો. એ આ બધા હા આ બધા આમ જાય કે આટલી ગરમી તો હશે નહીં એ તો હું કહું છું ભગત તમે ખોટું ના લગાડો. ના હોતી વાળું પાછું તું હાકા એકલાં કર દ્યો. પ્રિયા. તો લાપડ કરે મિલી લે ના, ના, બેલી, ના, ના. લાપડ મિલી તું લે તે બાબુ આવા મેચ ખવડા ધંધા કરી હતી અરે હું કરીએ બાબુરા માણસો લઈને આવીએ આપણે. તમે એકલાં કરો તો ભાઈ જે તમારો હાથ ઉપર આવે બદલો જ લાગે નહીં રહો. હલો કે આફવા ખાવ બોલે તું પૈસા આફવા તો ના આફવા નાનું તો લે. બુઢાનું લોહી પડવા મન છે હવે એકલાં કર, જોઈ વાળી. ભાઈ તમે રહી ગયો પેલો લગાવ રહી ગયો આરે માણસો રહ્યા ને માથા પર માણસો છે ગમે તે કરે કે યાર. તું તારા ઘર આગળ હું બેહું છું અરે તું બેહી છી ને આગળ જ બેહી રહો આબા તો આ દે. બધે પૈસા લેવા ના ના ખોળા આટલા દાડ તો કર હુઈ ગયો તું ને તું સરપંચ હુઈ નતો ગયો એ તો લગાવવાને મને કીધું નતું ખોળા બેજે તો ખુલ્લી દાદાગીરી કરાવી મેં માર્યું. ખોળા પૈસા લીધા હોય ને તો આલવાય પડી પણ જો ના પાડી 5000 આલવાન કીએ છીએ આવું 5000 રૂપિયા ના હોય ને તો વાત ના આલો 15000 રૂપિયા કે હું આલી આવું છું ના પટાઈ આવું છું આયરો સર નકો હું તો મૂરીએ ના આલું થાય ને કન ના ખાઈને. એ હું કહેતો તો નતો પડતો એ તો કહે જાય પોચા પાડે ને એટલે ધમકાવે છે. પોતાને રૂપિયા 5000 આલે એ પગત તે માગ પણ હું સબૂત થઈ ના પાયા સબૂત યા તો ભાઈ પૈસા આલે મને આઈને. ખોટું ના બોલાય ને. આમ પૈસા આલે પણ વ્યાજની ખબર હતી તને ના એ નહીં ખબર હો. સરપંચ પોતે તો આલે મને ખબર છે આ તો ખુલ્લી દાદાગીરી કરે છે થોડા આલે ચેરી દાદાગીરી કરે ના ગોમને ખબર છે કે 20% લે છે તો આ બળજાની તો લેવાના આવે છે પણ મને ખબર જ નહીં સર પણ હું કરવાનું કયો. એટલે સરપંચ 20% હોય પણ તો મોટી રકમ લીધી હોતો હોય વાત સાચી છે. 50,000 કે લાખ રૂપિયા લીધા હોતો હોય ને એ ભગત ખરો ને પોચેલી માયા છે રૂપિયા હોય ને બધું કરે કમોણ અમે પહોંચેલા નહીં ખૂબ પહોંચેલા તું મેલી જા ને કાં તો હોદના સાહેબો ઉતારો હોય ખબર નહીં સાહેબો નહીં રે એના જેવા જ મોણ ઉતારે આવું જો સદનોમાં હા. કોઈ લોબુ કરવા બધા નહીં ને ભગત ને આપણે નહીં પહોંચે કે આ છે ને તો જ પોકાશે હું એટલા ખોલભાઈ કહેતો તો વારે માર ઝૂલ કરતા ને મને રહેવા દ્યો. ને હું બીજું કોઈ ને રૂપિયાનું પોણી થઈ જાય ના હોય ને તો 15000 કરીને આલો હું જઈને આલી આવું છું ના પટાઈ આવું છું 15000 કોઈ નહીં રૂપિયા 7000 આલી દઈએ છીએ આલે જા હે યાર રૂપિયો આબારે સગન તો બીવાય નહીં આટલા જ બેહી રહું છે. રૂપિયો આલવો નહીં મૂરીએ નહીં આલવી. તમે બે ખરા ને તમારા ગંડા દાદા છો ભગતરો રહ્યો ને ફેર ઉપર પહોંચેલી માયા છે પણ વખત પહોંચેલી રહ્યો. ઉપર પહોંચેલી હોય ને તો એને હાવખાઈ પર પોકાડી તમે પોકાડો અલ્યા જે વેળી ઉઠાઈ લે હન તમને બેહોન મેં કઈ નહીં આવે ગોવાળો અમે તો હુઈ જાય છું તમાર બોલાય નો ફાયદો થયો
આ તમે એવા ઓળું ખેંચવા માંડ્યા કા અરે હું ઓળું ખેંચતો નહીં એને રૂપિયો આલ્યો છે ને તે પાછો આલીએ જવો પડે તે તો ના પાડી પણ તો લાવો આલ્યા હેડો પટાઈ દઉં કુલભાઈ પોતાલ દે લે સગન 4 વાર થઈ ગયા ને એમાં પાછો આવ્યો માથા લોબુ સગન તારું કેવું થાય છે તારું શું કેવું થાય પૈસા આલવા પડી કે ના આલવા પડી આલો જ પડી ગયા જે મેં પોઝા લીધા ને એ આલ દેવા પડે કશો વાંધો નહીં જો બેસ કર વાત કરું સ્કળ બેસ 5000 તું હાલ ને પોત તમે બે પૈસો ને તે ટેકો કરો 15000 આલી આવું પણ વના પાય તો છે કોણીઓ પૈસો નહીં વના પાય એના પાસે તો નહીં પણ તમારા પાસે તો શક પડ્યા પાય 15 પડ્યા છી હાલતા અત્યારે નહીં લેવા હમણાં હું બપોરે આવું ને આપણે બે અંગાત જઈએ પણ સરપંચ મને 15 આલશું ને તો બીજા વધારે માગશે પાછો આવ્યો અલ્યા પટાવું છું હું સરપંચ જો 15000 આલીએ છીએ તમારે મોન રાખીએ છીએ પણ ભગત રો બાયણામ પગ મેલ્યો ને તો થોડાક માં જો પછી મારા આ સુધી જિંદગીમાં પૈસા લેવા જ નહીં વેચવા કદી ખોલભાઈ આવો મને ભોન થઈ જાય કદી જિંદગીમાં વેચવા પૈસા ના લો કદી આવા ને કાળો હું હમણાં આવું છું પૈસા કરીને મેલજે કશો વાંધો નહીં તૈયાર કરી મેલું ના પૈસા લીધા ને એ આવા કદી લેવાના નહીં આ બધા મરી ગયેલા છે ભાઈ ટૂંપો ખાય દાડો મને ખબર પડી ડોશી જાય મરતી હોય ને તો મરવા દેવાનું પણ બાકી ભગતરાન ઘેર ના જતો કોઈ જોડે પૈસા લેવા જ નહીં ને વેચવા કદી આવા જો તમે નહીં ધોઈ ના આવો હું આવું છું એ તો હમણાં પૈસા પડે ને તે કાઢતા આવું ઉભો રહી એમને નહીં કાઢવાના પૈસા પૈસા એના હાથમાં એકલો ના જ મોકલતો હું જઉં છું અંગાત અંગાત તું જજે જઉં છું જા તૈયાર કર પૈસા ખોલભાઈ તમારો આભાર હો મારી મદદ કરી ઓય બેહ્યો તો હું કઈ ન બોલાવ્યો જ મને તો તાર પટી ગયો યાર પણ ખોલભાઈ મને ખબર હતી તમે હવે બેહી રહ્યા પણ હું ખોલભાઈ બોલાય ને તો ઝઘડો થાય ખબર પડી ને કે વ્યાજમાં પૈસા લીધે એવું થાય છે વાત સાચી છે. કદી જિંદગીમાં લેતો નહીં ના લો પૈસા કદી ના લો કદી ના લો હો. યા તારે કોઈક જરૂર હોય ને તો મારું બાયનું ખરાબ છે કશો વાંધો નહીં હો ખોલભાઈ આવો તમે હમણાં હો આવું છું હું હમણાં